ગોધરા રેન્જ ગોધરાની સૂચના મુજબ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દાહોદના માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસ સતત સક્રિય રહી જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે તથા તેને સદંતર નાબૂદ કરવા માટે મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા વાહનોની વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો પર રેડ કરી પરિણામલક્ષી કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું છે. જેના પરિણામે પીપલોદ ભથવાડા ટોલનાકા પર ટ્રક નંબર RJ403765 નંબરની ટ્રક જે બંધ બોડીની હતી તેના ડાલાના ભાગે મીણિયા થેલીઓની આડમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની પેટી નંગ 551 જેમાં કુલ 14,688 નંગ બોટલ જેની કુલ કિંમત 27,94,800 તથા મોબાઈલ અને ટ્રકની કિંમત એમ મળીને કુલ 48,04,800 બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગામિતે, પોલીસ ઇન્સ્પેક્ટર DR બારૈયા તથા તેમની સંપૂર્ણ ટીમને સફળતા મળી છે.